सूरत शहर में एक और मर्डर केस सामने आया। शहर के सलाबतपुरा में एक दुखद घटना हुई। पति ने अपनी पत्नी की बेरहमी से हत्या कर दी। शिल्पा सालवे की हत्या गलत रिश्ते के शक में की गई। हत्या के बाद बॉडी को लकड़ी के बक्से में भर दिया गया, फिर उसे सीमेंट से पैक कर दिया गया। लोगों को बताया गया कि उसकी पत्नी गायब है। सारे जुर्म की बातें एक नोट में लिखी थी कि वही अपनी पत्नी की हत्या के लिए जिम्मेदार है। पुलिस जांच में एक चौंक आने वाली बात सामने आई। पुलिस ने केस दर्ज करके जांच शुरू कर दी। મેમ એક મહિલાની ડેડ બોડી મળી આવી છે, કઈ રીતનો બનાવ છે, કોણે હત્યા કરી છે, કઈ રીતે તપાસ ચાલી રહી છે? ગોડાદરા પોલીસ સ્ટેશનમાં 2 દિવસ પહેલાં એક વિશાળ રણછોડભાઈ સાલવી કરીને 40 વર્ષના વ્યક્તિ આવ્યા હતા અને એણે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પોતાના વાઇફના મિસિંગ વિશેની ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં એણે ડિટેલ આપી છે કે 4 દિવસ પહેલાં એ પોતાના ગોડાદરા વિસ્તારના ઘરમાંથી નીકળ્યા હતા 2 વ્હીલર પર પોતાના વાઇફને લઈને અને કામથી માન દરવાજા પાસે એમને ડ્રોપ કર્યા હતા અને ત્યારથી એ મિસિંગ છે। આ બાબતે અમારી ટીમ ઓલરેડી કામ કરતી હતી અને મીનવાઇલ કાલે રાત્રે જે આ મિસિંગ દાખલ કરાવનાર વિશાલ સાલવી છે એ પોતાના ઘરે એક ચિઠ્ઠી લખી અને ઘરેથી નીકળી જાય છે। પોલીસ તપાસ દરમિયાન પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન મિસિંગની કરી રહી હતી, એટલે એમના ફેમિલી મેમ્બરના કોન્ટેક્ટમાં હતા અને એમના જે ભોગ બનનાર અને જે હસબન્ડ છે વિશાલ, એના ઘરે એના દીકરા પાસેથી એક ચિઠ્ઠી મળે છે, જે ચિઠ્ઠીમાં વિશાલ લખીને જતા રહે છે કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે અને આ રીતે એક ઘટના બની ચૂકી છે। એ સંદર્ભે પોલીસે તપાસ કરતાં જ્યારે ખબર પડી કે એનું જૂનું ઘર માન દરવાજા પાસે છે, તો બંધ મકાનમાંથી એક લાકડાના બક્સામાં ડેડ બોડી મળે છે, જે FSR રિપોર્ટ અને પ્રાઇમરી જે ઇન્વેસ્ટિગેશન અમારું પોલીસનું રહ્યું છે એમાં ખ્યાલ આવે છે કે 4 થી 5 દિવસ પહેલાંની કદાચ ડેડ બોડી હોઈ શકે છે। ડેડ બોડી થોડી ફૂલેલી હાલતમાં મળી આવે છે, બોડી પર સ્કાર પણ છે અને જેણે પણ આ કૃત્ય કર્યું છે એણે રો સિમેન્ટ પણ આ બોડી પર નાખેલો છે। અમે બોડીને મર્ડર દાખલ કરી અને PM માટે મોકલી આપેલ છે, તો જે મેડિકલ રિપોર્ટ્સ અને જે FSR રિપોર્ટ PM રિપોર્ટ આવશે એના આધારે અમને ખ્યાલ આવશે કે એકચ્યુઅલી આ ઘટના કેવી રીતે બની છે અથવા તો કેવી રીતે મર્ડર કર્યું છે।